બોટાદના જે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને અનામતની માંગ કરી છે કે ચોક્કસ એક જ સમાજને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તેના કારણે જ ઘટનાઓ બને છે। એક જ સમાજને કોન્ટ્રાક્ટ અપાય છે જેના કારણે બ્રિજો તૂટવાની વાત કરી છે। ચોક્કસ એક જ સમાજને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેના કારણે બ્રિજો તૂટે છે। ત્યારે ઉમેશ મકવાણાએ કોના પર આરોપો નાખ્યા છે એ ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા સાંભળો ત્યારે જ આપને ખબર પડશે। ગુજરાતની અંદર અનેક એવા આજની તારીખમાં પણ એવા જર્જરિત બ્રિજ છે જે હજી તૂટવાના કગાર ઉપર છે। એ માત્ર ને માત્ર ચોક્કસ સમાજના મળતિયાઓને જ આપવામાં આવે છે, એવી રીતે અન્ય જિલ્લાઓમાં પણ એમ છે। એટલે કે આખું જે સુનિયોજિત જે કાવતરું છે એ કમલમમાંથી ઘડાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર અનામતની માંગ ઉઠી છે। જે સરકારી કોન્ટ્રાક્ટ હોય છે તેની અંદર અનામતને લઈને ઉમેશ મકવાણા છે તેના દ્વારા સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ દરમિયાન તેણે ત્યાં સૌથી મોટું નિવેદન આપ્યું છે। રાજ્યમાં સરકારી કોન્ટ્રાક્ટમાં અનામતની માંગ ઉઠી હોવાની વાત કરી છે। બોટાદના એમએલએ ઉમેશ મકવાણાએ માંગણી કરી છે। સાથે સાથે બોટાદના જે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને અનામતની માંગ કરી છે। સાથે સાથે એસસી એસટી અને ઓબીસી સમાજને અનામત આપવા માટે એ માંગ કરી છે। મહત્વની વાત કરી છે કે તાજેતરમાં જે ગંભીરા બ્રિજ તૂટવાની જે ઘટના બની હતી તેને લઈને પણ તેણે વાત કરી કે ચોક્કસ એક જ સમાજને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તેના કારણે જ ઘટનાઓ બને છે। સરકારી કોન્ટ્રાક્ટ ચોક્કસ સમાજને આપવામાં આવતા હોવાની વાત ઉમેશ મકવાણા છે તેના દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે જે પ્રમાણે પ્રેસ કોન્ફરન્સની અંદર એક જ સમાજને કોન્ટ્રાક્ટ અપાય છે જેના કારણે બ્રિજો તૂટવાની વાત કરી છે। પ્રાઇવેટ કંપનીઓની વાત કરી છે કે પ્રાઇવેટ કંપનીઓમાં પણ એસસી એસટી અને ઓબીસીને અનામત મળે તે પ્રકારની વાત ઉમેશ મકવાણાએ કરી છે। રાજ્યમાં સરકારી કોન્ટ્રાક્ટમાં અનામતની માંગ ફરી એકવાર ઉઠી છે અને આ માંગ ઉઠાવતાની સાથે જ ઉમેશ મકવાણા છે તેમના દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહેવામાં આવ્યું છે કે ચોક્કસ એક જ સમાજને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેના કારણે બ્રિજો તૂટે છે। આ કારણથી શું ખરેખર આવું થાય છે? ઉમેશ મકવાણાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એના માધ્યમથી અનેક બીજા અન્ય સવાલો પણ કર્યા હતા, પરંતુ વાત અત્યારે અનામતની ઉઠી છે કે જ્યાં એક ચોક્કસ સમાજની વાત કરવામાં આવી છે। કયા સમાજને લઈને વાત કરી છે તેના વિશે વાત કરીએ તો એ સરકારી કોન્ટ્રાક્ટ ચોક્કસ સમાજને મળે છે। હવે કયા આધારે ઉમેશ મકવાણા છે તેના દ્વારા પ્રતિક્રિયા જે છે તે આપવામાં આવી છે તે ખબર નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે જે ચોક્કસ એક જ સમાજને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેના કારણે રાજ્યમાં જે બ્રિજો તૂટવાની ઘટના બને છે એનું કારણ કે ચોક્કસ એક જ સમાજને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। સ્વાભાવિકપણે કે જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં આવા બ્રિજો તૂટવાની સંભાવના પૂરેપૂરી રહેતી હોય છે। ત્યારે ઉમેશ મકવાણાએ કોના પર આરોપો નાખ્યા છે એ ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા સાંભળો ત્યારે જ આપને ખબર પડશે। ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા સાંભળતા પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આવો શું કહ્યું ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સમાં, સાંભળીએ। તમે તાજેતરમાં સમયથી જોયું છે કે ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ છે જે ઘટનાઓને લઈ ક્યાંક ને ક્યાંક આપણા મનમાં સવાલો અનેક ઉઠી રહ્યા છે। જેમાં તાજેતરમાં તે જે ગંભીરા બ્રિજ તૂટ્યો એમાં 20 કરતા વધુ લોકોના મૃત્યુ થયા। ગુજરાતની અંદર અનેક એવા આજની તારીખમાં પણ એવા જર્જરિત બ્રિજ છે જે હજી તૂટવાના કગાર ઉપર છે। પણ મારા એક ધ્યાનમાં એક ખૂબ જ મહત્વનો વિષય આવ્યો જે આપની સમક્ષ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરું છું કે મોરબીનો આ તૂટતો જ્યારે 2022ની 20/10 જ્યારે તૂટ્યો તો આ બ્રિજ જે છે એ તો રાજાશાહી વખતનો બનાવેલો હતો, એટલે કે 150 વર્ષ જૂનો હતો, પણ ક્યાંક ને ક્યાંક એને રિનોવેશનના નામે કરોડો રૂપિયા ઉધારી અને બિલો ઉધારવામાં આવ્યા હતા।
અને બ્રિજનું જે સ્ટ્રક્ચર હતું એ નબળું પાડી દેવામાં આવ્યું. એટલે આ બ્રિજની અંદર તમે જોયું છે કે મોરબીના બ્રિજની અંદર નાના બાળકોથી લઈને મહિલાઓથી લઈને અનેક લોકો 141% વધારે લોકોના જીવ આ દુર્ઘટનામાં ગયા છે. તમે કલ્પના કરો કે આજે પણ એનો જે મુખ્ય આરોપી જે છે એ ખુલ્લો કરી ગયો. ત્યાર પછી પાલનપુરનો બ્રિજ હોય તો એમાં 3 લોકોના મૃત્યુ થયા હતા. મહેસાણાનો બ્રિજ હોય તો એમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. એટલે આવા અનેક બ્રિજો તૂટવાથી અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ગુજરાતના રોડ ઉપર જાણે મોતનું તાંડવ ચાલી રહ્યું એવું આપણને અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે રોડ ઉપર આપણે જવી કે આપણા ઘરેથી ઓફિસ જવી પાછા ફરવાની કોઈ ગેરંટી નથી. એ રીતના ગુજરાતમાં એક્સિડન્ટનું પ્રમાણ ભારતની અંદર પ્રથમ ક્રમાંકે અત્યારે આવી રહ્યું છે. અમારી પાસે ઓફિશિયલી આંકડો છે. જે ગુજરાતમાં સૌથી વધુ એક્સિડન્ટનો મૃત્યુ થતો હોય તો એ ગુજરાતના રોડ રસ્તાઓ ઉપર થઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક શંકા ઉભે થાય છે અને મોટા ભાગના જે આ રોડ રસ્તા સરકારી કોન્ટ્રાક્ટરો છે એ મોટા ભાગના એક જ સમાજને આપવામાં આવી રહ્યા છે આ કોન્ટ્રાક્ટ. એનો મારી પાસે એવિડન્સ છે. એ ગંભીરા બ્રિજ હોય તો ભલે એનું કામ કરનાર એજન્સીનું નામ તમે લઈ લીજો. કોની એજન્સીમાં એને રિનોવેશનમાં 1 કરોડ 1 વર્ષ પહેલા કઈ કંપનીને આપ્યા હતા એ એક જ સમાજની છે. પાલનપુરનું બ્રિજ હોય તો ભલે, મોરબીનું બ્રિજ હોય તો ભલે, અને છેલ્લા મારા બોટાદ વિસ્તારની છેલ્લા 2.5 વર્ષની વાત કરું, જેટલા પણ સરકારી કોન્ટ્રાક્ટ છે એ આરંભીના હોય તો ભલે, ત્યાર પછી પાણી પુરવઠાના હોય તો ભલે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યારે સરકારી કોન્ટ્રાક્ટની વાત આવે છે ત્યારે ચોક્કસ મળતિયા એક જ સમાજના વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે. આ ખૂબ જ ગંભીર ગુજરાત માટે છે. ઓન રેકોર્ડ મારી પાસે આના આંકડાઓ છે. ત્યારે આજે નાની વાત કરું તો મારા બોટાદ જિલ્લામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો ભલે, જીએડીસી નું કામ બનાવવાનું હોય તો ભલે, સ્કૂલની નિશાળ બનાવવાનું કામ હોય તો ભલે, રોડ રસ્તાનું કામ હોય તો ભલે, કે નલ સે જલનું કામ હોય તો ભલે, 95% કોન્ટ્રાક્ટ જે છે એ માત્ર ને માત્ર ચોક્કસ સમાજના મળતિયાઓને જ આપવામાં આવે છે. એવી રીતે અન્ય જિલ્લાઓમાં પણ એમ છે. જેના કારણે અમે જોયું છે કે વારંવાર રોડ તૂટી જાય છે, વારંવાર બ્રિજ તૂટી જાય છે, વારંવાર બ્રિજ તૂટવાથી અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આવી ઘટનાઓનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ જ વધી રહ્યું છે. ચિંતાજનક વિષય છે. જ્યારે તમે જોયું છે કે ખરેખર આ વિપક્ષે મુદ્દો ઉઠાવવાનો હોય, કોંગ્રેસે ઉઠાવવાનો હોય, અન્ય વિપક્ષે આમ આદમી પાર્ટીએ ઉઠાવવાનો હોય, જ્યારે ક્યાંક ને ક્યાંક તમે જોયું છે કે મુદ્દો ભટકાવવા, ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવવા માટે અમુક ભાજપના ધારાસભ્યશ્રીઓ, અમુક આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીઓ પોતાના રાજીનામા આપવાની વાત કરે છે. એટલે કે ગુજરાતની જનતાનું ધ્યાન કે મીડિયાનું ધ્યાન અન્ય જગ્યાએ ભટકાઈ દેવાનું આખું સુનિયોજિત કાવતરું આવે છે. પહેલા પણ કીધું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની અંદર અમુક સાયલેન્ટ એજન્ટોને ઘુસાડી દીધા છે, આમ આદમી પાર્ટીની અંદર પણ સાયલેન્ટ એજન્ટો ઘુસાડી દીધા છે. માત્ર ને માત્ર જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય ગુજરાતમાં, એ અગ્નિકાંડની ઘટના હોય તો ભલે, બ્રિજ તૂટવાની ઘટના હોય તો ભલે, એ મુદ્દાઓનું ધ્યાન વિપક્ષના ધારાસભ્યો અન્ય જગ્યાએ ભટકાવવાનું કામ ષડયંત્ર કરી રહ્યા છે. તાજેતરમાં જોયું છે કે વિસાવદરના ધારાસભ્યશ્રીએ હજી વિધાનસભાના શપથ પણ નથી લીધા, ત્યાં એ મોરબીના રોડ રસ્તા એને ખાડા દેખાઈ રહ્યા છે. પહેલા તો એના ખરેખર વિષય એના વિસાવદરમાં કેટલા પૂર્વ જર્જરિત છે, રોડ રસ્તા કેટલા છે, ખરેખર વિસાવદરની જનતાને ચિંતા કરવાની હોય, નહીં કે ભાજપના ધારાસભ્યની રાજીનામા આપવાની વાત કરવાની. એટલે કે આખું જે સુનિયોજિત જે કાવતરું છે એ કમલમમાંથી ઘડાય છે. આજે તમે જોયું છે કે ભાઈ કોંગ્રેસ પણ અત્યારે બ્રિજની ઘટનાના મુદ્દા નથી ઉઠાવતી, ધારાસભ્યના રાજીનામાના મુદ્દાઓ ઉઠાવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષ છે એ કમલમના ઈશારે આખું સુનિયોજિત કાવતરું ઘડી અને કમલમના ઈશારે મુદ્દાઓ ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવી રહ્યા છે. મેં પહેલા પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીમાં પણ અમુક લોકોને જીતાડવામાં આવ્યા છે, અમુક લોકોને એન્ટર કરાવવામાં આવ્યા છે, જે માત્ર ને માત્ર ભાજપનું કામ કરી રહ્યા છે. કોંગ્રેસમાં પણ એવા ઘણા બધા ભાજપના એજન્ટો છે જે ગુજરાતની જનતાનું ધ્યાન અન્ય જગ્યાએ ભટકાવવાનું કામ કરી રહ્યા છે. આજે મેં તમને કીધું કે આ જે મારી પાસે છે એ આખું એવિડન્સ સાથે હું લઈને આવ્યો છું કે ભાઈ મોટા ભાગના તમે માહિતી માંગી લેજો, મારી પાસે માહિતી છે. મોટા ભાગના આરએમબીના જે કોન્ટ્રાક્ટ જે છે એ એક જ ચોક્કસ સમાજને જ આપવામાં આવી રહ્યા છે. પાણી પુરવઠાના પણ કોન્ટ્રાક્ટ ચોક્કસ સમાજને, એક જ કોન્ટ્રાક્ટરને મોટા ભાગના આવે. અને સૌથી મોટી ઘટના બનતી હોય તો આના કારણે જ બની રહી છે. એટલે આજે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત માંગણી કરી છે કે સરકારી જે કોન્ટ્રાક્ટ
છે જેમાં માત્ર કોઈ એક સમાજના કોન્ટ્રાક્ટરને કામ ન આપવામાં આવે, એમાં પણ સરકારી કોન્ટ્રાક્ટમાં SC ST OBC ને કોન્ટ્રાક્ટ અનામત આપવામાં આવે અને સાથોસાથ જે રીતના પ્રાઇવેટ કંપનીઓમાં પણ એક જ સમાજનું ચોક્કસ પ્રભુત્વ છે જેથી કરીને અનામત એમાં પણ દાખલ કરવામાં આવે. આજે મેં લિખિત મૌખિક માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે માંગણી કરી.